પ્રયાગરાજ માટે વધુ બસ દોડાવવાનો નિર્ણય લેવાયો। 4 ફેબ્રુઆરીથી વધુ 5 બસ પ્રયાગરાજ માટે દોડાવાશે। જીએસઆરટીસીની અમદાવાદમાં 1 અને સુરતમાં 2 બસ મુકાઈ છે। વડોદરા અને રાજકોટથી એક બસ પ્રયાગરાજ જશે। અમદાવાદથી ₹7,800, સુરતથી 8,300 નું પેકેજ, વડોદરાથી 8,200, રાજકોટથી 8,800 નું પેકેજ। સાંજે 5 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થવાનું છે। ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। તારીખ 4/2/2025 થી 5 જેટલી બસો કે જે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટથી આ બસો રવાના થશે। સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે અમદાવાદ અને વડોદરા ખાતેથી શરૂ કરવામાં આવેલી બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે કરવામાં આવી છે। શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે। પ્રતિ વ્યક્તિ પેકેજ અમદાવાદથી ₹7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800 નિયત કરવામાં આવેલી છે। આ નવી બસનું ઓનલાઈન બુકિંગ આજે સાંજે 5 કલાકથી એસટી નિગમની વેબસાઇટ gsrtc.in પરથી કરી શકાશે। સરસ નિર્ણય છે સરકારનો। આની પહેલા જ અમે ઘણા ટાઈમથી ટ્રાય કરતા હતા પ્લેનમાં, બસમાં બધે જવા માટે, પણ કંઈ હતું નહીં ને જાણવા એવું મળ્યું છે કે અમે એકોમોડેશન એ સરકારનું છે અંદર સુધીનું। 2-3 દિવસનો પ્રવાસ ને અમદાવાદમાં ટિકિટમાં અમે ટ્રાય કરી હતી તો એમાં કીધું હતું કે 27 બસ જેવું બુક થયું હતું। આ ખૂબ સ્વીકારવા જેવો નિર્ણય છે, ખૂબ સુંદર નિર્ણય છે સર। ટ્રેનમાં પણ બુકિંગ મળતા નહોતા, ફ્લાઇટના ભાવ 50,000 રૂપિયા હતા, ત્યારે આવી સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે, ખરેખર સરાહનીય બાબત છે। પરંતુ એક જ બસ ભાડવાને બદલે થોડીક વધુ બસો ભાડવામાં આવે, કેમ કે ત્યાં જવાનો પ્રવાહ વધુ છે। ઘણા બધા લોકો હજી જવા ઈચ્છે છે, પરંતુ વાહન ન મળવાને કારણે, વાહન વ્યવહાર ન હોવાને કારણે જઈ શકતા નથી। તો આ સુવિધા કરી બહુ સારી છે અને હજી બસની સંખ્યા વધારવામાં આવે। રાજકોટથી ચાલુ કરી છે તો રાજકોટની આજુબાજુના જિલ્લાના લોકોને લાભ મળશે અને આ સરકારનું આ સરાહનીય પગલું છે। આ સાથે એને હજી બીજા જે નિર્ણયમાં બીજા આજુબાજુના સ્ટેશન લઈ લઈએ તોય વધુ સારું છે। ઉજ્જૈન છે ને પ્રયાગરાજથી વારાણસી છે, વારાણસી જે અયોધ્યા છે, એવા લોકો જો કરે સરકાર ત્યાંય તો એ સારી વસ્તુ છે। સુરત જે બસ ઉપડી રહી છે પ્રયાગરાજ તરફ, અને જે આપણા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીએ જે ઇનિશિયેટિવ લીધું છે કે જેનાથી લોકોને ઘણી સારી સુવિધા ઉપલબ્ધ થશે। જો ટ્રેનમાં લોકોને જગ્યા નથી મળતી, ફ્લાઇટના ટિકિટના રેટ્સ બહુ હાઈ છે, અને આ રીતના જો સરસ કાર્ય કર્યું છે અમારા સરકારશ્રીએ, ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ, એ ખૂબ જ સરાહનીય છે। પ્રયાગરાજ તરફ બધા જઈ રહ્યા છે તો ટ્રેનમાં બહુ ભીડ છે, બહુ તકલીફ થતી હોય છે, તો બસ ઉપડી રહી છે, બહુ સારો સ્ટેપ છે, જેથી કરીને બધા નાગરિકો બસનો ઉપયોગ કરીને બી પ્રયાગરાજ જઈ શકે। અને 144 વર્ષ પછી આ માહોલ આવી રહ્યો છે, તો એની માટે આ બહુ ઉત્તમ લાભ છે।